વાવથરા જિલ્લામાં કોંગ્રેસના આગેવાનો તથા બનાસકાંઠા જિલ્લાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં થરાદ ખાતે હોટલ ડેઝન્ટ ઇન ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં હતું। કાર્યક્રમમાં જિલ્લા સ્તરના અનેક આગેવાનોની ઉપસ્થિત રહ્યા હતા અને વર્તમાન સમયમાં થયેલા ભારે વરસાદને કારણે થયેલા પાક નુકસાન મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે આગેવાનો દ્વારા જણાવાયું હતું કે સરકાર દ્વારા પાક નિષ્ફળતા અને પાક ધોવાણ માટે કેસ્ટોર અને સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ સહાય ખેડૂતો સુધી પહોંચતી નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ છે। આ મુદ્દે સરકાર પર અનેક આક્ષેપો કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના સાંસદ ગેરીબેન ઠાકોરે સરકાર ખેડૂતને યોગ્ય વળતર આપવા માટેની વાત કરી હતી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે શિયાળુ વાવેતર માટે સમયસર કેનાલોમાં પાણી આપવામાં આવે, જેથી ખેડૂતોને નવી આશા મળે, પરંતુ વિભાગોની ઈચ્છા શક્તિના અભાવે અને ટેન્ડર પ્રથાના કારણે અનેક વર્ષોથી ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ અવસરે કોંગ્રેસના આગેવાનો દ્વારા રેલી સ્વરૂપે વાવથરા જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં સમયસર પાણી આપવાની માંગ સાથે વિભાગીય ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન વાવથરાદ વિસ્તારમાં વ્યસન અને એમડીના વધતા રવાડા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી। આગેવાનો દ્વારા તીવ્ર આક્ષેપો સાથે જણાવાયું હતું કે થરાદ રાજસ્થાનની સરહદે આવેલું હોવાના કારણે અહીંથી દારૂ તેમજ એમડી જેવા નશીલા પદાર્થોનું અવરજવર વધ્યું છે। હાલમાં હજારોની સંખ્યામાં વધુ યુવાનો વ્યસનના શિકાર બની પરિવારોને બરબાદ કરી રહ્યા છે। કોંગ્રેસ આગેવાનોએ આ આરોપ લગાવ્યો હતો કે પોલીસ તંત્રની નિષ્ક્રિયતા અને કેટલીક જગ્યાએ મેળા પીપળાના કારણે આ પ્રવૃત્તિઓ રોકાતી નથી। તેઓ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો આજના પોલીસ કર્મીઓ આ બાબતમાં આંખ આડા કાન રાખશે તો આવનારા કાળમાં તેમના પોતાના સંતાનો પણ આ નશાની લપેટમાં આવી જશે। અંતે કાર્યક્રમમાં કોંગ્રેસ આગેવાનો દ્વારા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને કડક પગલાં લેવા અને વ્યસન મુક્ત થરાદ બનાવવા માટેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। છેલ્લા ઘણા મહિનાથી કોંગ્રેસ પાર્ટી દ્વારા બનાસકાંઠાની અંદર ખેડૂતોને પૂર હોય કે કમોસમી માવઠાના લીધે જે નુકસાન થયું છે એના માટે કંઈ પાક વીમા યોજના સરકારે બંધ કરી છે, તેના બદલે સરકાર અમારું ખેડૂતોનું ધિરાણને દેવું માફ કરે એની માંગણી લઈને આજે અમે સૌ બનાસકાંઠા વાવથરાદના આગેવાનો કોંગ્રેસના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવે છે। અમારી રજૂઆત કરી છે સરકાર સુધી પહોંચાડો। તો સૌરાષ્ટ્રની અંદર ન્યાય આપવાની વાત કરતા હોય તો અહીંયા ઉત્તર ગુજરાત એમને શું બગાડ્યું છે? અહીંયાના ખેડૂતોને કેમ ઓછું વળતર આપવામાં આવેલું છે? સાથે સાથે કેનાલ રિપેરિંગ, કેનાલોની અંદર પાણી છોડવાની બાબત છે, એની અંદર પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ દ્વારા ભાગ બટાઈમાં કંઈક ભંગ પડતા ટેન્ડરો ફરતી રદ કર્યા છે, જેનાથી ખેડૂતોને શિયાળુ સિઝનનું પણ પાણી મોડું મળે એવું કાવતરું કરવા આવ્યું છે। એનો પણ રજૂઆત કરવા અમે સૌ બધા અહીંયા આવ્યા છીએ। આવનારા સમયની અંદર કોંગ્રેસ શું કરશે ખેડૂતોને પાણી ટાઈમસર નહીં મળે? ચલો ચાહે કેનાલોની અંદર જઈને બેસીને કંઈક વિરોધ કરવો હોય તો કરશું, સરકારમાં પણ કરશું વિરોધ, અને પાણી નહીં છોડે ત્યાં સુધી, અને બીજું ખેડૂતોને દેવા માફ નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી પહેલા દિવસથી લડી રહી છે। એમાં ખાસ કરીને વાવથરાદની અંદર જે દિવસથી પૂર આવ્યું એ દિવસથી કોંગ્રેસ પાર્ટી લોકોના પડખે છે, લોકોના ખેડૂતોનો અવાજ ઉપાડી રહી છે, જેના લીધે નાની મોટી રાહતો આપવાની વાતો અત્યારે જે રીતે સમગ્ર ગુજરાતમાં માવઠું થયું છે તો જે રીતે સહાય આપવાની વાત છે તો વિશેષ સહાય આ વિસ્તારની અંદર દેવા માફી સાથે અને ધિરાણ માફી સાથે થાય એવી અમે રજૂઆત કરવા આવ્યા છીએ। આજે સ્નેહ મિલન કાર્યક્રમ કોંગ્રેસનો યોજાયો, ત્યારબાદ દેવા માફી માટે આવેદનપત્ર આપવા માટે વાવથરાદ નવો જિલ્લો અસ્તિત્વમાં આવ્યા પછી આ વિસ્તારના ખેડૂતોને જે અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું એનું વળતર આજ સુધી સરકારે આપ્યું નથી। તો એ સરકાર ખેડૂતોને જે નુકસાન થયું એના પ્રમાણમાં વળતર આપે, અને બીજું જે 6 મહિના જેટલા સમયગાળો થઈ ગયો કેનાલો બંધ થયા, તો એમને કેનાલો રિપેરિંગ કરવી હતી, એમની સાફ સફાઈ કરવી હતી, તો પૂરા 6 મહિના એમની પાસે હતા। પણ હવે જ્યારે ખેડૂતોને પાણી આપવાનો સમય આવ્યો, એટાણે વિભાગ જ્યારે ટેન્ડર માટેની પ્રક્રિયા હવે હાથમાં ધરી છે, એટલે હું માનું છું ત્યાં સુધી શિયાળામાં પણ ખેડૂતોને પાણી ન મળે અને ખેડૂતો પોતે પાકનું વાવેતર નહીં કરી શકે, એટલે જે ખેડૂતોને પડતા ઉપર પાટુની વાત છે। ચોમાસું નિષ્ફળ ગયું, અત્યારે સમય મર્યાદાની અંદર સમયસર પાણી ના આપે તો શિયાળામાં પણ ખેતી નહીં થઈ શકે, એટલે એ માટે પણ વાત કરી છે। પણ વિભાગની જે એની ઈચ્છા શક્તિ એ પાણી આપવાને બદલે છેલ્લે ટેન્ડર કરવા અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે મળીને બિલ લખવા અને ભ્રષ્ટાચાર કરવો, આ જ એમનો વર્ષોથી એક પરંપરા હેતુ રહ્યો છે, અને એને તોડીને કલેક્ટરને પણ અમે વાત કરી છે કે તમે સમયસર ખેડૂતોને પાણી આપો। બીજું અહીંયા પ્રથમ સંકલન સમિતિ હતી એ ટાઈમે જિલ્લા પોલીસ વડા અને બધાએ વ્યસન મુક્તિ માટેના શપથ લેવડાવ્યા,
તો શપથ તો તમામ વિભાગોને લેવા કરતાં પોલીસ તંત્રએ જે કામ કરવાનું હોય નથી થતું ને એના કારણે ક્રિમિનલ હોય, બદીઓ હોય, વ્યસનો એટલે એમડી. આજે તમે એમ માનો કે થરાદ એટલે રાજસ્થાનને આવીને અડેલો જિલ્લો છે, ત્યાં બેફામ રીતે દારૂ આવે અને એના કરતાં પણ આગળ આજે થરાદની અંદર એ સમગ્ર આ વિસ્તારનું એમડીનું હબ બન્યું છે. 1000થી પણ વધારે યુવાનો આ એમડીના વ્યસનના રવાડે ચડી ગયા છે. પરિવારોને બરબાદ કરવાનું કામ અહીંની પોલીસની મિલીભગતથી થઈ રહ્યું છે. તો પોલીસ પાસે પણ અપેક્ષા રાખીએ કે એવું ના માનો કે તમને હપ્તા મળે છે, પણ ઘરે કાલે તમારા દીકરાઓ પણ આ રવાડે ચડશે કે કેમ. અને કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય. જ્યારે તમે બીજાનું સારું નથી ઈચ્છી રહ્યા તો કુદરત પણ તમારું કદાચ ક્યાંક ને ક્યાંક સારું નહીં છે. તો આજ કોને જવાબદાર આપવાનું? મુખ્ય પોલીસ તંત્રને, કેમ કે આ રોકવાની જવાબદારી સંપૂર્ણ રીતે પોલીસ તંત્રની અને એમની નજરની હેઠળ આ બધું થઈ ગયું છે. કેટલા કોણ દારૂનો વેપાર કરે છે, કોણ એમડીનો વેપાર કરે છે, કોણ હપ્તા આપે છે, એમને ખબર નથી. આ એમડીનું વેચાણ કરવાવાળા 15 જણા છે અને 15નું લિસ્ટ પણ એમની પાસે છે, છતાં પણ એમની સામે કાર્યવાહી થતી નથી. એટલે યુવાનોને બરબાદ કરવાનું કામ એ પોલીસ તંત્ર કરી રહ્યું છે. આવા જ પ્રકારના અવનવા સમાચારો નિહાળવા માટે આજે જ અમારી યે ન્યૂઝ ઇન્ડિયા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને ફેસબુક પર જોતા હોય તો લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.